મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ બીના પંચાલ બ્લોગ. તો ભાઈ સવાર પડી ગઈ છે ને જેવો દરવાજો ખુલ્યો એવો અમારી રાની આવી ગઈ છે. રાની, શું જોઈએ? શું જોઈએ ગાંડી? ચલ, હા ચલ 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 ખાવાનું. ચલ ચલો, હા ચલો. સવારમાં આપણો બાટલો જતો રહ્યો છે ગેસનો. ભરેલો એરિયો બાજુમાં જ છે જો. ચલો જુઓ, આપણે એને થોડી પેડિગ્રી આપી દઈએ મેં છોકરીને. ખાઈ લો. ચલો ચલો ભાઈ, દેવને પેડિગ્રી આપી દીધી છે. ફટાફટ ખાઈ લો. અમારા હર્ષિલ બાટલો લેવા ગયા છે. બાટલો ચડાવી દઈએ. અમારા હર્ષિલે મસ્ત બાટલો લગાવી દો છે, અંદર મૂકી દો. ચલો, મારા યશે ચા બા પી લીધી છે ને હવે જઈ રહ્યો છું હોસ્ટેલ. તો આજે અમરતભાઈ ત્યાં જઈ રહ્યા છે એટલે કે હું મૂકતો જાઉં એટલે અમરતભાઈ જોડે જઈ રહ્યો છે. આમાં આવી જશે બેગમાં, આવી જશે. ગાડી મૂકી દે. આવી જાય બાપા. તું એ કપડાની થેલી આપેલી એમાં આવી જશે. જો મારી નરતી મૂકી દે. તો ભાઈ એને ઠંડી બહુ લાગે એટલે ગોળડી લઈ જાય છે, કારણ કે હવે ચોમાસાનું સિઝન છે એટલે ઠંડી ચાલુ થઈ જાય એટલા માટે. તો ચલો હવે અમારા યશ સાહેબ જઈ રહ્યા છે. અમારા આવી જાય છે. હા, એમાં નાટક કરતો હતો, તું મેલવાય કે આવતો જ ના આવે અહીંયા. ના પણ તારે આવવાનું જ નહીં. નખરા કરવા હોય તો કેવું અમરતભાઈ તારા વરી. લેડો આવજો. આવતો જ ના. તે ધોયેલા તો ખરી. ડાઘા પડી ગયા સાબુન. કઈ છે? સારું એડો આવજો. જય શ્રી કૃષ્ણ. ના પડે, લટકાઈ દે. આવતો ચલો ભાઈ, મારો વ્યસ્ત જતો રહે છે હોસ્ટેલ. મારા હર્ષિલો જો ઊંઘી રહ્યા છે. તો ફટાફટ કપડાં વપડા ધોઈ નાખીએ. પાણી આવી ગયું છે તો ફટાફટ કામ ફિનિશ કરીને પછી કદાચ અમે જઈશું વિસનગર થોડી ખરીદી કરવા માટે. તો ચલો ફટાફટ કામ પતાવી લઈએ, પછી મળીએ. પ્રાચુડીને મૂકીને આપણે ઘરે આવી ગયા છે ને હું દુકાનની અમારે જે રાખવાની છે એની ચાવી પણ લઈ આવી છું. તો ફટાફટ ચલો હું દૂધ લઈ આવું, પછી આપણે ચાય ભાઈ નાસ્તો કરીને વિસનગર બધું સામાન લેવા જઈએ. પહેલાં તો દુકાન સાફ કરવા જવી પડી. ચાલો ભાઈ, અમે ચા બા મેલી દઈએ. અમારી છોકરી અમારે જો એ કોણ પેલું કાઢ્યું આવ્યું. હા બેટા, શું આપ્યું ને પેડિગ્રી? શું બેટા, રડવાનું નહીં. ચલો ભાઈ ફટાફટ ચાય ભાઈ ये जाना है. बहुत ज़्यादा काम है, બહુ બધું કામ છે અમારે. દુકાન કરવાની છે એના માટે બહુ બધી દોડાદોડ છે. તો ચલો ભાઈ, મારું હર્ષિલે તો નાઈ લીધું છે, મસ્ત બેહી ગયા છે અમારા સાહેબ. હરખું રાખ મોઢું, અને હું બી ફટાફટ નહીં લઉં. પછી ફટાફટ નીકળીએ અને જઈએ અમે બધું ખરીદી કરવા અમારા દુકાન માટે. તો ભાઈ દુઆ કરજો, તમારા બધાની દુઆથી અમારી દુકાન ચાલે ને તમે બધા વિઝિટ કરજો. જેટલા મારા વિડીયો જોઈ રહ્યા છે વડનગર આવજો, મારી શોપ પર, મારી દુકાન પર, મારી રેસ્ટોરન્ટ પર સ્પેશિયલી ખાવા. જે બી પહેલી વાર આવશે એને ફ્રીમાં ટેસ્ટ. ભાઈ હું એકદમ મસ્ત નહીં જોઈને રેડી થઈ ગઈ છું. મારા હર્ષિલ પણ રેડી થઈ ગયા છે ને હવે અમે જઈ રહ્યા છીએ પહેલાં તો દુકાને. તો હું તમને બતાવું કે અમે ક્યાં દુકાન રાખી છે. અને બહુ જ જલ્દી તમારા બધાની દુઆથી ઓપનિંગ કરીશું. અમે તમને બધાને આમંત્રિત કરીશું. આગલા દિવસે વિડીયો મૂકીશ, એડ્રેસ આપીશ, આવી જજો બધા. તો ફટાફટ ચલો જઈએ અમે, કારણ કે બહુ બધું ખરીદવાનું છે એટલા માટે. ઓકે, આપણે હવે નીકળી રહ્યા છે વિસનગર જવા. પહેલાં તો આપણે દુકાન રાખી ત્યાં જઈએ.
અમે જ્યાં દુકાન રાખવાના છે ત્યાં અમે આવી ગયા છે, તો હું તમને બતાવું લોકેશન. આ સામે સિવિલ અને બીજા નંબરનો ગેટ અને એક્ઝેક્ટ આ છે આપણી દુકાન. તો બહુ સારું એવું છે અહીંયા, તમે જોઈ શકો છો. શેડ પણ છે એટલે વરસાદનું બી કોઈ ટેન્શન નથી આપણે. તો ભાઈ આ દુકાન આપણી રાખવાની છે આમની બાજુમાં એક્ઝેક્ટ. આપણે વિસનગર આવી ગયા છે બાબા મેટલ, જ્યાં બધું મળે છે. તો ચલો ભાઈ, ફાઇનલી ભાઈ અમે આવી ગયા છે બાબા મેટલમાં. તો બહુ જ મોટું ગોડાઉન છે અહીંયા, જોઈ શકો છો તમે. તો ચલો આપણે જે લેવાનું છે ફટાફટ ચોઈસ કરીને લઈને જઈએ ત્યાંથી બનાવો. ચલો ચોરસી ફાઇનલી ભાઈ આપણે ખરીદી કરી લીધી છે. તો અત્યારે તો આટલી કરી છે, હવે જેમ જેમ આગળ જશે એમ થોડી થોડી વધારે કરીશું. તો બિલ બનાવી રહ્યા છે અંકલ. હવે અમારા ફ્રેન્ડ ફોલો થઈ ગયા, વાસની દુકાનમાં મળી ગયા છે બાબા મેટલ. હા, બાબા મેટલ મેટલ જે વિસનગરમાં બહુ જ મોટું, મતલબ તમે જોઈ શકો છો, લિમિટેડ નથી, એટલા મોટા સ્ક્વેરમાં બધું જ મળી જાય. જે તમને કંઈ પણ XYZ ચમચીથી લઈને કોઈ પણ આઈટમ તમારે જોશો તો અહીંયા મળી જશે ભાઈ. આ કોઈ એડવર્ટાઇઝ નથી કરતી, રિયલી છે અને એક નંબર ભાવ છે, રિઝનેબલ ભાવ છે. તો આવજો ભાઈ, અહીંયા કોઈ પુણે ખાતે બીજા 17 દુકાનો ફરવી એના કરતાં એક જ દુકાનમાં બધું મળી જશે. ફાઇનલી આપણે બધી ખરીદી કરી દીધી છે ને હવે મારું માથું એટલું સખત ચડ્યું છે ને રખડીને ફરીને એટલે ભાઈ અમે લીંબુ સોડા પીવા ઊભા રહ્યા છે અહીંયા. તો અમે લીંબુ સોડા પીએ પછી ત્યાંથી બધું શોપિંગ વાસણ લઈને હવે અમે આવ્યા છે બધું દુકાન માટે, થોડું ઘણું કરિયાણું ને બધું લેવા માટે. એ એક જ આવે ને પણ બે આવશે, 5 1 get 1 પણ પેલું તમારે ઓર્ડર એમાં બી એક છે પ્રાઇસ, આમાં બી એક છે. આ પેલું હા, પાથું આવી જશે. એવું કરવું હોય ત્યાં તમારે એટલે કે આગ લઈ લો ને તો. એક છે ઓર્ડોનિલ છે પણ આ તમારે ફ્રી આવશે અને આની જોડે બીજી બોટલ લેવી તો ફ્રી છે એમ. હા તો ભાઈ લઈ લો ને બે જ. જે પ્રેક્ટિસ હા તમે અમારા વિડીયોમાં આવતો, તમે અમારા બ્લોગમાં આવી જતો. એવું છે. તો ભાઈ આ બી અમારા ફ્રેન્ડ ફોલોઅર છે, રોજ મારા વિડીયો જોવે છે. તો આજે અહીંયા બંસલ મોલમાં મને મળી ગયા છે, એમને બી વિડીયોમાં લઈ લીધા. બે લઈ લો કોઈ બી. હાલો આ સારું આવે, બસ એ લઈ લો ને પર્પલ કલરનું. ફાઇનલી ભાઈ અમે બહુ બધી શોપિંગ કરી લીધી છે, જોઈ શકો છો. અને બહાર વરસાદ ધોધમાર આવી રહ્યો છે. હવે અમારે ઘરે જવાનું છે, ખબર નહીં કઈ રીતે જઈશું, કારણ કે આજે અમે ગાડી લઈને નથી આવ્યા, એક્ટિવા લઈને આવ્યા છે અને જોર વરસાદ પડે છે. મારા હર્ષિલને રેડ બ્લુ જોયું હતું એટલે અમારા સાહેબ રેડ બ્લુ લેવા જોઈ શકો છો. તો બહુ ગમે છે એટલે અમે સામાન પેક કરી દીધો છે બધો, પોટલા ભરી દીધા છે ને અમારા અર્જુન પી રહ્યા છે. શું પી રહ્યા છે? તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે, આખા પલળી ગયા છે. અમે મસ્ત સામાન બામાન લઈને થોડું કામ બામ પતાવીશું. કામ બામ પતાવીને પછી અમે જઈશું અમારી દુકાને, જે સાફ સૂફ કરી નાખી છે, મતલબ કરાવડાવી છે સાફ સૂફ. તો ત્યાં જઈશું, ત્યાં સુધી બધો સામાન મૂકી દઈએ આપણે. બરાબર.